આપણું જે અરવલ્લી જિલ્લા સેવા સદન છે એમાં ખાસ કરીને DLR વિભાગ, માનનીય કલેક્ટર સાહેબ શ્રી, ક્યાંક કલેક્ટર સાહેબ શ્રી અમારી જેની કહેવાય કે મુલાકાત ના આપતો તો અમે RSC સાહેબ સાથે બહુ ચર્ચા કરી અને છેલ્લે લો એન્ડ ઓર્ડરને લગતા જેટલા પણ પ્રશ્નો છે એ બંને મુખ્ય અધિકારી એટલે કે DSP સાહેબ શ્રી અને ASP સાહેબની ગેરહાજરીમાં માનનીય ગરાસિયા સાહેબને અમે અમારા મુદ્દા મૂક્યા છે. ક્યોંકનું ક્યોંક જમીન માપણીના જે પ્રશ્નો છે અને DLR જે ભ્રષ્ટાચારનું કેન્દ્ર થઈ ગયું છે અરવલ્લી જિલ્લાનું, એના મુખ્ય જે અધિકારી છે ગુર્જર સાહેબ સાથે મહેન્દ્રભાઈ ગુર્જર, એમને ઘણી બાબતો પર ચર્ચા કરી છે, ખેડૂતની વેદનાઓ પર ચર્ચા કરી છે, સાથે સાથે મનરેગાને લઈ, જલ સે નલ યોજનાને લઈ, એની ટાઉન પ્લાનિંગને લઈ, સર્વિસ રોડને લઈ ઘણા બધા મુદ્દાઓ આખી નોટ કરી અને માનનીય RSC સાહેબને આમ આદમી પાર્ટી વતીથી ખૂબ સકારાત્મક રજૂઆત કરી છે. સાથે સાથે RSC સાહેબે એટલી જ જવાબદારીપૂર્વક એ મુદ્દાઓને સમજ્યા છે અને અમને જવાબદારીપૂર્વક કહ્યું છે કે આવનારા સમયની અંદર આ તમામ મુદ્દાઓ પર ખૂબ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવશે અને એને ધ્યાને લીધા છે. સાથે સાથે લો એન્ડ ઓર્ડરની જે પ્રશ્ન છે એમાં બેન બેટીઓને લેવા માટે ખાસ કરીને ગેસ્ટ હાઉસની જે માર્ગદર્શિકા છે, દારૂબંધીની જે વાતો છે, ખુલ્લેઆમ દારૂનો જે વેપલો છે, ડ્રગ્સના કારોબારની વાતો છે, સ્પા સેન્ટરોની વાતો છે, રોડ અકસ્માતોની જે વાતો છે, ચોરીઓની જે ઘટનાઓ છે, પશુ ચોરીઓની જે ઘટનાઓ છે, એ કાયદા અને વ્યવસ્થાને લગતી, રેવન્યુને લગતી અન્ય બાબતોને લઈ અને આમ આદમી પાર્ટીથી લોકોની જે રજૂઆતો હતી અત્યાર સુધી અમે 29 જેટલા અલગ અલગ વિષયો ઉપર આવેદનપત્ર આપ્યા હતા. ક્યાંક ને ક્યાંક મહિલા કર્મચારીઓની નડતી, આઉટસોર્સિંગ કર્મચારીઓની બદલીઓની વાતો થતી હતી અને ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે એ મેં બહુ વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ આમ આદમી પાર્ટીના મંચ ઉપરથી માનનીય બંને અધિકારીશ્રીને કરી છે અને મારી રજૂઆતો આ તબક્કે સાંભળી છે. હું આશા રાખું છું અને અરવલ્લીની જનતા આશા રાખે છે કે આવનારા સમયની અંદર આખી જે મુદ્દાસરની જે વાતો અમારી પહોંચી છે એ તમામ પ્રશ્નોનો સુખદ અંત આવે. છેલ્લે એટલું જ કહીશ, ભારત માતા કી જય, ભારત માતા કી જય.